ઘણા બધા લોકો એવા છે જે લોકો હંમેશા એમને એવું લાગતું હોય કે અમે લોકો બધું જાતે કરી લઈશું થોડાક પૈસા બચાવવાની અંદર. બટ હા, તમે થોડાક પૈસા બચાવો છો ને એમાં તમારા બહુ બધા પૈસાનું નુકસાન થઈ રહ્યું છે. હું એક નાનકડી વાત તમને કહીશ કે જેટલા પણ લોકો બિઝનેસ કરતા હોય છે ને એ લોકો પોતાનો બિઝનેસ સાઇટ પર રાખી અને ઇન્સ્ટાગ્રામ છે ને અલગ અલગ સોશિયલ પ્લેટફોર્મ પર પોતાની રીલને બૂસ્ટ કરવા માટે લાગી જતા હોય છે, એના કોર્સિસ લેતા હોય, ક્લાસીસ કરતા હોય છે. એટલું બધું કર્યા પછી એના પર જઈ અને પોસ્ટ કરે છે, બૂસ્ટ કરે છે, પણ રિઝલ્ટ નથી મળતું. રિઝલ્ટ નથી મળતું એનું એક જ રીઝન છે કે તમારી એક્સપર્ટાઇઝ તમારા બિઝનેસમાં છે, જે તમારી પેશન છે, એને છોડી અને તમે લાગી ગયા છો જે બીજાનો એજન્સીનો ધંધો છે, આ ફ્રીલાન્સરનો ધંધો, તમે એમાં લાગી ગયા હોય અને પછી તમે એવું વિચારો કે તમને બિઝનેસ મળે યા તમારી રીલ વાયરલ થાય યા તમારી રીલથી તમારી પાસે બિઝનેસ આવે. તમને શું લાગે છે? પોસિબલ છે? હું જ તમારો ધંધો લઈ લઉં અને એ શીખીને કરું તો શું મને મળે? કેમ કે બધી જ વસ્તુ એક્સપિરિયન્સથી આવતી હોય છે. સો ગાઈઝ, મારે તમને એટલું જ કહેવું છે કે જ્યારે પણ તમે પોતાની રીલને બૂસ્ટ કરો ને, રાઈટ, તો એમાં જે પૈસા જઈ રહ્યા છે ને એ પૈસા તમને પ્રોપર વે પર ઇન્વેસ્ટ કરજો ને કોઈ એક્સપર્ટની હેલ્પ લેજો. કેમ કે જાતે કરવામાં ઘણી બધી વસ્તુઓનો તમને અનુભવ નથી હોતો. તે તમે પૈસા બચાવતા નથી પણ તમારા પૈસા અને સમય બંનેનું નુકસાન કરી રહ્યા છો. એન્ડ યસ, ફોલો કરવાનું ભૂલતા નહીં. હું છું તમારી ડિજિટલ ફ્રેન્ડ મયુરી. બાય.